તો ચાલો મિત્રો, આજે આપણે ચોથા યુનિટના અમુક એક્ઝામ્પલ્સ જોઈશું. A three-phase load with branch impedance 3 plus J4 ohm is connected in delta and supplied with 415 volt. Calculate following things. તમને થ્રી ફેઝ લોડ આપેલ છે જેમાં દરેક બ્રાન્ચનો ઇમ્પિડન્સ 3+J4 છે, એટલે કે રેઝિસ્ટન્સ 3 ઓહ્મ છે અને રિએક્ટન્સ 4 ઓહ્મ છે અને ડેલ્ટામાં કનેક્ટેડ છે દરેક બ્રાન્ચ અને સપ્લાય વોલ્ટેજ 415 વોલ્ટ છે. તો તમારે ગણવાના છે ફેઝ કરંટ, લાઇન કરંટ, પાવર ફેક્ટર, ટોટલ એક્ટિવ પાવર અને પર ફેઝ પાવર કન્ઝ્યુમ્ડ. તમને આપેલ છે ઝેડપી, દરેક બ્રાન્ચનું ઇમ્પિડન્સ એટલે કે ફેઝ ઇમ્પિડન્સ કહેવાય. ઝેડપી ઇઝ ઇક્વલ ટુ 3+J4 ઓમ લખાય, જેને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ફોર્મ કહેવાય. આપણે આને ગણતરીમાં લેવું હોય તો મેગ્નિટ્યુડ લેવું પડે. આગળ જઈએ. અને સપ્લાય વોલ્ટેજ તમને આપેલ છે VS 415 વોલ્ટ. તમારે મિત્રો અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે વેન એવર યુ આર ગિવિંગ સપ્લાય વોલ્ટેજ એન્ડ ઇટ ઇઝ નોટ સ્પેસિફાઈડ, ઓલવેઝ કન્સિડર એઝ અ લાઇન વોલ્ટેજ. જ્યારે પણ તમને સપ્લાય વોલ્ટેજ આપવામાં આવેલ હોય થ્રી ફેઝમાં અને કોઈ વસ્તુ સ્પેસિફાઈ ન કરી હોય તો હંમેશા તેને લાઇન વોલ્ટેજ કન્સિડર કરવો. તો લાઇન વોલ્ટેજ થશે 415 વોલ્ટ VL. તો ગણવાનું શરૂઆત કરીએ. પહેલું છે ફેઝ કરંટ IP કરંટ બરોબર વોલ્ટેજ અપોન ઇમ્પિડન્સ, એટલે કે ફેઝ કરંટ IP ઇઝ ઇક્વલ ટુ VP અપોન ZP. હવે આપણે બે વસ્તુ શોધવાની છે, VP અને ZP. પહેલા ZP શોધી લઈએ. ZP જેવું મેં તમને કહ્યું કે 3+J4 ઓમ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ફોર્મમાં આપેલ છે, એનું મેગ્નિટ્યુડ લેવાનું. તો √3² + 4² ઇઝ ઇક્વલ ટુ 5 ઓમ થાય. હવે VPની વાત કરીએ. અહીં ડેલ્ટા કનેક્શન છે. ડેલ્ટા કનેક્શનમાં તમને ખબર છે લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ફેઝ વોલ્ટેજ, એટલે કે VP ઇઝ ઇક્વલ ટુ VL બરોબર 415 વોલ્ટ થાય. એટલે કે ફેઝ કરંટ IP બરોબર 415 ભાગ્યા 5 એટલે કે 83 એમ્પિયર મળે. તો આ મળ્યું ફેઝ કરંટ. લાઇન કરંટ લઈએ. ડેલ્ટા કનેક્શન છે. IL ઇઝ ઇક્વલ ટુ √3I ફેઝ, એટલે કે લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ √3 મલ્ટીપ્લાય બાય ફેઝ કરંટ, એટલે કે √3 મલ્ટીપ્લાય બાય 83 એટલે કે 143.76 એમ્પિયર. તો આ મળ્યા લાઇન કરંટ. આ ઇક્વેશન્સ તમારે હંમેશા યાદ રાખવાના છે મિત્રો, કારણ કે આ ચેપ્ટરમાં પર્ટિક્યુલર એક્ઝામ્પલ્સ પૂછાય તો આ ઇક્વેશન્સ તમારા માટે બેઝ છે. તો આપણે ફેઝ કરંટ મેળવ્યા, લાઇન કરંટ મેળવ્યા. હવે પાવર ફેક્ટરની વાત કરીએ. cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z. Z ઇઝ ઇક્વલ ટુ ઇમ્પિડન્સ. મેં તમને આગળ આપણે Z શોધ્યું તો Z ઇઝ ઇક્વલ ટુ 5 ઓમ મળ્યા અને તમારી જોડે ઇમ્પિડન્સ 3+J4 ઓમ આપેલ છે, જેમાં 3 એ રેઝિસ્ટન્સ છે. તો cos phi ઇઝ ઇક્વલ ટુ 3/5 લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ 0.6 લેગિંગ. અહીંયા 3+J4 છે એટલે આપણે લેગિંગ લખીએ છીએ. જો 3-J4 ઓમ હોત તો આપણે એને લીડિંગ લખવું પડતું, કારણ કે રિએક્ટન્સ છે એ કેપેસિટિવ રિએક્ટન્સ થતું. તો આ છે cos phi પાવર ફેક્ટર R/Z. 3+J4 ઓમ ઇમ્પિડન્સ હતું, જેને આપણે R બરોબર 3 લીધા, રેઝિસ્ટન્સ 3 ઓમ મળ્યું અને ઇમ્પિડન્સનું મેગ્નિટ્યુડ તમને 5 ઓમ મળે છે. આગળ જઈએ. ટોટલ એક્ટિવ પાવર P ઇઝ ઇક્વલ ટુ √3 VL IL cos phi. VL મિત્રો આપણે ખબર છે ડેલ્ટા છે, લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ફેઝ વોલ્ટેજ એટલે 415 વોલ્ટ. IL આપણે મેળવ્યા √3 ઇન્ટુ I ફેઝ એટલે કે 143.76 અને cos phi આપણે મેળવ્યા 0.6. આનું સાદુરૂપ આપશો તો ઇટ વિલ બી 62 કિલોવોટ. બરોબર છે. તો આ થયા ટોટલ એક્ટિવ પાવર. અને પર ફેઝ પાવર કન્ઝ્યુમ્ડ આપણે થિયરીમાં એક ઇક્વેશન લખ્યા હતા કે ટોટલ પાવર કન્ઝ્યુમ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ પર ફેઝ પાવર. તો અહીંયા આ ઇક્વેશનને રિવર્સ કરી દઈશું આપણે. પર ફેઝ પાવર ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્ટિવ પાવર ડિવાઇડેડ બાય 3, એટલે કે આપણો આન્સર આવશે 62/3, કારણ કે ઉપર 62 કિલોવોટ છે ટોટલ એક્ટિવ પાવર. તો યોર આન્સર વિલ બી પર ફેઝ પાવર બરોબર 20.66 કિલોવોટ. તો આ થયા પર ફેઝ પાવર કન્ઝ્યુમ. તો મિત્રો આ એક્ઝામ્પલ તમને ખ્યાલ આવ્યો હશે. આગળ જઈએ.
આ સમર 2019માં પૂછાયેલો દાખલો છે. અહીં તમે જુઓ કે કોઇલ હેવિંગ ઇમ્પિડન્સ 3-J4 ઓહ્મ, અહીંયા માઇનસ છે વચ્ચે, એટલે કે એક્સ છે એ તમે કેપેસિટિવ ગણવું પડે તમારે, અને ડેલ્ટા કનેક્ટેડ લોડ છે, 3 ફેઝ લોડ છે, સપ્લાય વોલ્ટેજ 400 વોલ્ટ છે જે લાઇન વોલ્ટેજ થશે, અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. તમારે લાઇન કરંટ, ફેઝ કરંટ અને ટોટલ પાવર કન્ઝમ્પશન ગણવાના છે. અહીં તમે શરૂઆત ફેઝ કરંટથી કરી શકો, કારણ કે તમને આપેલ છે લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ફેઝ વોલ્ટેજ થશે, એટલે કે વીપી મળી જશે, અને પર ફેઝ ઇમ્પિડન્સ પણ તમને મળી જશે, એટલે કે એ તમને સરળ પડશે. તો આ એક્ઝામ્પલ હું તમને અસાઇનમેન્ટમાં આપું છું, જે તમે પાછળના એક્ઝામ્પલની હેલ્પની મદદથી કરી શકશો. પાછળનું એક્ઝામ્પલ આના માટે બેઝ થઈ શકે અને તમે એ જોઈને આ ગણી શકશો. તો આ એક્ઝામ્પલ 7 માર્કમાં જેટીયુમાં પૂછાયેલ છે, જરૂરથી પ્રયત્ન કરજો. સમર 2017નું એક એક્ઝામ્પલ છે જેમાં 7 વસ્તુ પૂછી છે, દરેક વસ્તુનો 1 માર્ક છે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આ છે કોઇલ હેવિંગ પર ફેઝ રેઝિસ્ટન્સ એન્ડ રિએક્ટન્સ 30 ઓહ્મ પ્લસ 40 ઓહ્મ રિસ્પેક્ટિવલી. જો અહીંયા 30 પ્લસ J40 ના બદલે 30 ઓહ્મ અને 40 ઓહ્મ અલગ અલગ આપ્યા છે. અહીંયા વચ્ચે પ્લસની નિશાની નથી આપી, કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટના ફોર્મમાં નથી લખ્યું, બાકી વસ્તુ એ જ છે. ઇફ ધ સપ્લાય વોલ્ટેજ ઇઝ 400 વોલ્ટ એન્ડ ટોટલ લોડ ઇઝ કનેક્ટેડ ઇન સ્ટાર. અહીં લોડ સ્ટારમાં કનેક્ટેડ છે, આગળના 2 એક્ઝામ્પલમાં ડેલ્ટામાં કનેક્ટેડ હતું. તો આપણે હવે 7 વસ્તુ શોધવાની છે: ફેઝ વોલ્ટેજ, ફેઝ કરંટ, લાઇન કરંટ, એપેરન્ટ પાવર, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને પાવર ફેક્ટર. આ જે પાછળના 4 પેરામીટર છે એ યુનિટ 5માં પણ રિપીટ થાય છે, અને આ યુનિટ 5માં રિપીટ થાય છે, પરંતુ આપણે થિયરીમાં આને આવરી લીધા છે, જેથી આપણે આ પણ ગણીશું. તો આગળ વધીએ. રેઝિસ્ટન્સ છે 30 ઓહ્મ, રિએક્ટન્સ છે 40 ઓહ્મ, લાઇન વોલ્ટેજ છે 400 વોલ્ટ, કારણ કે સપ્લાય વોલ્ટેજ છે એટલે લાઇન વોલ્ટેજ ગણીશું એને, અને કનેક્શન છે સ્ટાર. આ 4 વસ્તુ બેઝ લઈને આપણે આ 7 ક્વોન્ટિટી મેળવવાની છે. 4 વસ્તુનો બેઝ આપણે લીધો. શરૂ કરીએ. પહેલું છે ફેઝ વોલ્ટેજ. આપણું અહીં છે સ્ટાર કનેક્શન. આપણને ખબર છે ફોર્મ્યુલા VL ઇઝ ઇક્વલ ટુ √3 VPH, એટલે કે લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ √3 ફેઝ વોલ્ટેજ સ્ટાર કનેક્શન માટે. તો આપણી જોડે લાઇન વોલ્ટેજ છે, તો VP ઇઝ ઇક્વલ ટુ, એટલે કે ફેઝ વોલ્ટેજ ઇઝ ઇક્વલ લાઇન વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3, 400 ભાગ્યા વર્ગમૂળમાં 3, તો આન્સર મળશે 230.9 વોલ્ટ, 230.9 વોલ્ટ. તો આ થયા તમારા ફેઝ વોલ્ટેજ. આગળ વધીએ. ફેઝ કરંટ IP. IP ઇઝ ઇક્વલ ટુ, જેમ આગળ ગણ્યું હતું પહેલા દાખલામાં, VP અપોન ZP. આપણે ZP આપણને મળશે 30² પ્લસ 40² આખાનું વર્ગમૂળ, એટલે કે 50 ઓહ્મ, અને VP અહીં આપણે ઉપર VP ગણ્યા છે 230.9 છે, તો 230.9 ડિવાઇડેડ બાય 50 મળશે ફેઝ કરંટ. કોઈ પણ કરંટ એટલે કે વોલ્ટેજ અપોન ઇમ્પિડન્સ હંમેશા યાદ રાખવું, એટલે કે 230.9 ડિવાઇડેડ બાય 50, તો આન્સર આવશે 4.618 એમ્પિયર. તો આ થયા ફેઝ કરંટ. આપણે 2 વસ્તુ ગણી. આગળ વધીએ. લાઇન કરંટની વાત કરીએ. અહીં સ્ટાર કનેક્શન છે, તમને સારી રીતે ખબર છે કે સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ ફેઝ કરંટ થાય. તો આપણે જોઈએ. IL ઇઝ ઇક્વલ ટુ IP, તો તમારું IL મળશે 4.618 એમ્પિયર, જે ફેઝ કરંટ પણ હતું. ફોર અપેરન્ટ પાવર. અપેરન્ટ પાવરની મિત્રો આપણે વાત કરીએ તો S ઇઝ ઇક્વલ ટુ √3 VL IL. કોઈ cos phi, કોઈ sin phi નહીં આવે. તો VL તમે શોધ્યા છે 400 વોલ્ટ જે સપ્લાય વોલ્ટેજ હતા, અને IL અને IP બંને સરખા છે 4.618, એટલે અપેરન્ટ પાવર આવશે 3199.44 વોટ, એટલે કે S ઇઝ ઇક્વલ ટુ 3.19 કિલોવોટ. આ તમારા અપેરન્ટ પાવર થયા. હવે રિયલ અને રિએક્ટિવ પાવર આના કરતાં ઓછી વેલ્યુના હશે, જે તમને ખ્યાલ આવી શકે, કારણ કે પાવર ટ્રાયેંગલ તમને ખ્યાલ છે. આગળ વધીએ. એક્ટિવ પાવરની વાત કરીએ તો એ જ પ્રમાણે √3 VLIL cos phi. અપેરન્ટ પાવરની વેલ્યુ તમને 3.19 ખબર હતી, તો પહેલા અહીંયા cos phi શોધવો પડે. cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z. R તમારો રેઝિસ્ટન્સ 30 ઓહ્મ આપ્યું છે અને ઇમ્પિડન્સ 50, એટલે 0.6 થાય. અહીંયા લીડિંગ આવશે. આ પાવર ફેક્ટર લેગિંગ નથી, કારણ કે વચ્ચે અહીં આપણે એક્ઝામ્પલમાં કોઈ પણ સાઇન નથી આપી, એટલે તમે એને લેગિંગ કન્સિડર કરી શકો છો. આગળ વધીએ. તો √3 × 400 × 4.618 × 0.6, તો આન્સર આવશે 1.91 કિલોવોટ.
આ થયું તમારું એક્ટિવ પાવર. રિએક્ટિવ પાવરની વાત કરીએ મિત્રો તો માત્ર ઇક્વેશનમાં ફરક cos phi ના બદલે sin phi આવશે. √3 VLIL sin phi. તો cos phi જો 0.6 હોય તો sin phi 0.8 આવે 0.8. તો આપણે આ રીતે પણ ગણી શકીએ અને અન્ય રીતે પણ ગણી શકીએ. cos phi = 0.6 હોય તો phi = cos ઇન્વર્સ 0.6 અને એંગલ મળે એના પરથી sin phi મેળવી શકાય, અથવા આ રીતે પણ મેળવી શકો 1 - cos square phi = 0.8. તો કિંમતો મૂકીએ √3, 400, 4.618 અને 0.8. ઓલ થિંગ્સ આર ઇન મલ્ટિપ્લિકેશન અને આનું આન્સર આવશે 2.55 kVAr કિલોવોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. તો આ રિએક્ટિવ પાવર થઈ ગયો. માત્ર ફરક એટલું કે એક્ટિવ પાવરમાં cos phi છે, રિએક્ટિવ પાવરમાં sin phi છે. આપણે 6 વસ્તુઓ ગણી, હવે છેલ્લી ગણીએ. પાવર ફેક્ટર cos phi. cos phi નું તમને ખબર છે, આગળ આપણે ગણ્યું છતાં પણ અહીં ફરી ગણી લઈએ. cos phi = R/Z. R બરાબર 30 ઓહ્મ, Z બરાબર 50 ઓહ્મ એટલે કે 0.6 તમારે લખવું પડે અહીં લેગિંગ. બરોબર છે, બિલકુલ ધ્યાન રાખવું. તો આપણે 7 વસ્તુ ગણી. આ બેઝ એક્ઝામ્પલ કહેવાય. આના પરથી આગળ પાછળ કરીને એક્ઝામ્પલ પૂછી શકે. આ 3 એક્ઝામ્પલ સારી રીતે ગણશો મિત્રો તો તમે જરૂરથી GTUની પરીક્ષામાં આ યુનિટમાંથી કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકશો. આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.